સૂત્રમાં તમને બતાવ્યું હોય કે વેચાણ, પણ જો આપણી પાસે ઉધાર વેચાણની રકમ હોય તો છેદમાં ઉધાર વેચાણ લેવું જોઈએ. કોઈ પણ ગુણોત્તર શોધીએ છીએ કે ક્યારેક પણ આપણે કોઈ ફોર્મ્યુલા મૂકીએ છીએ મિત્રો, તો એક જનરલ બાબત છે કે કોઈ પણ ફોર્મ્યુલાની બંને બાબતો અથવા કોઈ પણ સરખામણીની બધી જ બાબતો સમાન લેવલની હોવી જોઈએ. તમે ઉપરની બાબત છેદમાં ઉપરની બાબત લો છો અને છેદની બાબત લો છો તો બંને સમાન લેવલની સમાન આધારો હોવા જોઈએ આપણા. એટલે આપણે એમ કહીએ છીએ કે દેવાદાર તો ઉધાર વેચાણને આધારે થાય છે, તો છેદમાં પણ આપણે ઉધાર વેચાણ લેવાનું. પણ તમારી પાસે ઉધાર વેચાણની વિગત ના હોય તો પછી કુલ વેચાણ ધ્યાનમાં લઈને કરવાનું છે. આપણે એમ માની લઈશું એવા અનુમાન ઉપર કે આ કંપનીમાં રોકડ વેચાણની સ્થિતિ નથી, બધું જ વેચાણ ઉધાર વેચાણે થાય છે. તો હવે અહીં આગળ આપણે દેવાદારની રકમ, દેવાદારમાં લેણી હુંડી, દેવાદાર પ્લસ લેણી હુંડી ભાગ્યા ઉધાર વેચાણ ગુણ્યા 365, જે રકમ પાકા શ્રેયામાં જે હોય તે એના આધારે આ મૂકવાનું છે. જો આપણી પાસે બે રકમ હોય તો સરેરાશ દેવાદારોનું ધ્યાનમાં લઈએ તો વધારે સારું રહેશે, અને તો જે જવાબ આવશે તે દિવસમાં આવશે. તો આપણે એમ આવે માની લો કે 35 દિવસ, તો આની સમજૂતીમાં એમ કહીશું કે આ ગુણોત્તર ઉધાર વેચાણના નાણાં એટલે કે ઉઘરાણીની રકમ કેટલા સમયમાં પરત મળે છે તે દર્શાવે છે. અહીંયા આ ગુણોત્તર જો 2 વર્ષનું માપ લઈએ તો 0.8માં માની લો કે 35 દિવસ છે અને 0.9010ની અંદર આ ગુણોત્તર 40 દિવસ છે. તો આપણે એમ કહીએ કે ગયા વર્ષે ઉઘરાણીના નાણાં 35 દિવસમાં આવી જતા હતા, જ્યારે ચાલુ વર્ષે આ નાણાં 40 દિવસમાં પરત મળે છે. અહીં સ્વાભાવિક છે તમે આ સરખામણી કરીને હવે આ કંપની વિશેનું મૂલ્યાંકન તમે કરી શકો છો. અહીં આપણે કહીશું કે પહેલાં કરતાં ઉઘરાણી ધીમી થઈ છે, એટલે કે આપણી કાર્યક્ષમતા ઘટી છે. કાર્યક્ષમતા ઘટી છે, ઝડપથી ઉઘરાણી કરવી જોઈએ, કરતા નથી. અથવા આપણી શાખ નીતિમાં ફેરફાર થયો છે. શાખ નીતિમાં ફેરફાર ના થયો હોય અથવા ના કરવો પડ્યો છે એમ કહીએ તો વધારે સારું, કરવો પડ્યો છે. અને કરવો પડ્યો હોય તો એવું બની શકે કે આપણી બજાર સ્થિતિ નબળી પડી છે. હજુ એક સામાન્ય બાબત, એક ગુણોત્તર ઉપરથી આપણે કંપનીની સ્થિતિ જાણી શકીએ છીએ. આપણે વધારે સમયની શાખ આપવી પડી છે. તમારું બજાર પર પ્રભુત્વ વધતું જાય તો તમારી શરતે વેચાણ થાય છે. પ્રભુત્વ ઘટતું જાય કે બીજી કંપનીનો પ્રવેશ થતો જાય તો સામેવાળાની શરતોએ વેચાણ કરવું પડે છે. અહીં તમારે 35 દિવસ ઉપરથી 40 દિવસ થયા છે, તો કાં તો તમારી એફિશિયન્સી ઉઘરાણી સમયસર કરતા નથી અથવા બજાર સ્થિતિ નબળી થઈ છે, એટલે નફાકારકતા પણ ઘટવાની પરિસ્થિતિ આવશે. આના આધારે બીજી પણ કેટલીક મુશ્કેલીઓ થશે. એફિશિયન્સી કાર્યક્ષમતા ઘટી એટલે પરિણામો શું આવશે? નફાકારકતા ઘટી. કેવી રીતે? કારણ કે આપણે ઉઘરાણી નથી કરતા, એટલે એનો મતલબ કે આપણે જતા નથી પૈસા લેવા, તો પછી ગાલખાદનું પ્રમાણ પણ વધશે. ગાલખાદનું પ્રમાણ વધે એટલે ખર્ચ વધે છે, આપણો નફો ઘટશે. એમ પણ કહી શકાય કે આપણું વેચાણ, હવે જે વ્યક્તિ ઉધારમાં લઈ ગયો છે જ્યાં સુધી એની રકમ પરત કરતો નથી, આપણે એને ફરીથી માલ આપતા નથી. ઘણીવાર તો બજારમાં એવું બનતું હોય છે કે આ વ્યક્તિ પાસેથી માલ લાવ્યા પછી એને પૈસા ના આપવા પડે, એટલે પછી બીજા સપ્લાયર પાસેથી માલ ખરીદવામાં આવે. એટલે આપણી આની બહુ લાંબા ગાળાની અસરો થાય છે. એટલે જો કોઈ કંપની તમને એવી નબળી કંપની આપવામાં આવે અને તમને નફાકારકતા વધારવાનું કહેવામાં આવે તો હવે મિત્રો સમજી શકો છો કે તમારે શું કરવું પડે. કેટલા સરળ ઉપાયો છે. મેં તમને ચાલુ ગુણોત્તર કહ્યું હતું. ચાલુ મિલકત અને દેવા વચ્ચેનું પ્રમાણ તમે આદર્શ પ્રમાણ લાવી દો. કાચા નફાનો ગુણોત્તરની અંદર જે આપણા હાથની વાત નથી એવું કહેવામાં આવે છે, ત્યાં પણ તમે અસરકારકતા લાવી શકો છો. ચોખ્ખા નફાના ગુણોત્તરને વધારવા માટે કેટલાક ખર્ચા જે પોલિસી તરીકે ઘટાડી શકો છો. એક સ્ટોક ગુણોત્તર જો પ્રમાણસર લાવવામાં આવે તો પણ તમે નફાકારકતા વધારી શકો છો. ઘણીવાર એવું થતું હોય છે કે સ્ટોક ગુણોત્તર આપણો નીચો હોય, એનું કારણ હોય કે સ્ટોક વધારે પડતો રાખવામાં આવતો હોય, અને સ્ટોક વધારે પડતો રાખવામાં આવે તો બિનજરૂરી સંગ્રહ ખર્ચ, વધારે સ્ટોકને કારણે બગાડનું પ્રમાણ વધે. આપણા નાણાં બિનજરૂરી રીતે સ્ટોકમાં રોકાઈ રહ્યા જેનો બીજો નફાકારક ઉપયોગ કરી શક્યા હોત, તો સ્ટોકને પણ આદર્શ સપાટીએ લાવી દો. દેવાદાર ગુણોત્તર આટલું જ અગત્યનું થયું
કે દેવાદારોને પણ આદર્શ સપાટીએ લાવી દો, શાખ નીતિ ચોક્કસ અને બજાર પ્રમાણે લાવવામાં આવે. જોકે એમાં કેટલાક ફેરફારોની જરૂર પડે આપણી પર કંપની પ્રમાણે જે સ્થિતિ હોય તે. એટલે મેં કહ્યું કે આપણું હોલ્ડિંગ વર્ચસ્વ ઘટે તો શાખ નીતિ વધારવી પણ પડે. એટલે એમાં બહુ સ્ટ્રિક્ટતા ના રહેવાય, પણ જે નક્કી કરી છે એનો અમલ તો કરવાનું જરૂર પડે. એટલે ઉઘરાણી સમયસર થવી જોઈએ, શાખ નીતિ પ્રમાણે થવી જોઈએ. આવા 2-4 ઉપાયો કરવામાં આવે તો પણ આપણી કંપની ખૂબ સારી નફાકારક સ્થિતિમાં આવી શકે એમ આપણે કહી શકીએ. બીજા કેટલાક નફાકારકતાને માપવા માટે આની સાથે સાથે જ રિલેટેડ છે એવા કેટલાક ગુણોત્તર આપણે ઝડપથી જોઈ લઈએ. તો એસેટ ટર્નઓવર રેશિયો. એસેટ ટર્નઓવર રેશિયોમાં નેટ સેલ્સ વેચાણ ભાગ્યા આપણી દ્રશ્ય મિલકતો, એવી જ રીતે ફિક્સ્ડ એસેટ્સ ટર્નઓવર રેશિયો, એ બંનેને સાથે જ આપણે જરા ચર્ચા કરી લઈશું. ચોખ્ખું વેચાણ ભાગ્યા ફિક્સ્ડ એસેટ્સ. તો નીચે છેદ આપણું ઉપર વેચાણ છે, નીચે છેદમાં મિલકતો છે. એનો મતલબ એ થશે કે આપણી મિલકતોનો કેટલો ઉપયોગ વેચાણ માટે થયો છે તે આપણે કહી શકીએ. સાવ સરળ ઉદાહરણ લઈએ તો ધારો કે વેચાણ 2 લાખ છે અને મિલકત 1 લાખ છે, તો આપણો જવાબ આવશે 2. તો આપણે એમ કહીશું કે મિલકતોનો વર્ષમાં 2 વખત વેચાણમાં ઉપયોગ થયો તેમ કહી શકીએ, અથવા બમણો ઉપયોગ થયો છે તેમ કહી શકીએ. એવી જ રીતે આપણે કરંટ એસેટ ટર્નઓવર રેશિયો પણ કહી શકીએ કે ચાલુ મિલકતો વેચાણમાં કેટલું ઝડપથી ઉપયોગમાં લેવાય છે તે. ચાલુ મિલકતો ખૂબ અગત્યની છે, એટલે આપણે એના ઉપર ભાર મૂક્યો છે કે ચાલુ મિલકતો અસરકારક રીતે વેચાણમાં ઉપયોગ. બધી જ મિલકતો આવે છે વેચાણ માટે તો, પણ એના આધારે આપણે આપણી એફિશિયન્સી, આપણી નફાકારકતા નક્કી કરી શકીએ. ઘણીવાર એવું થાય કે ઓફિસ જે સ્થિર મિલકત તરીકે ગણીએ, ખૂબ સંપોષ એરિયામાં ખરીદવામાં આવે, ખૂબ જ અદ્યતન ઓફિસ બનાવવામાં આવે, એની પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે, પણ આપણી ઓફિસ, આપણો ધંધો એવો હોય કે કસ્ટમર સાથે કોઈ ડાયરેક્ટ રિલેશન હોય જ નહીં. કોઈ પાર્ટીઝ, આપણા જે સ્ટેક હોલ્ડર્સ છે એણે પણ આપણી ઓફિસનો સંપર્ક કરવાની જરૂરત ના હોય, તો માત્ર પ્રતિષ્ઠા ખાતર આપણે એ ઓફિસ પોર્ટ્સ એરિયામાં ખૂબ જ ઊંચા ખર્ચે ખરીદી હોય તો એનો ઉપયોગ આપણે વેચાણમાં કરી શકવાના નથી. તો ત્યાં આપણે કહી શકીએ છીએ કે આપણે બિનકાર્યક્ષમતા, આપણો નિર્ણયમાં ખામી છે એમ કહી શકીએ. એની જગ્યાએ આ ઓફિસ અન્યત્ર ખસેડવામાં આવે એવી જગ્યાએ, કારણ કે આપણે હવે ડાયરેક્ટ સીધો કર્મચારી ગ્રાહકો સાથે સંપર્ક નથી, લોકો સાથે કોઈ સંપર્ક નથી સીધો, તો પછી આપણે આવી જગ્યાએ ઓફિસ ખરીદવાની જરૂરત નથી. બીજા કોઈક પરિબળો, ધારો કે ઓફિસ સ્ટાફ અમુક એરિયામાં જ મળી શકે એવી સ્થિતિ હોય તો ત્યાં ઓફિસ લેવી પડે, પણ ભારત જેવા દેશમાં એ સ્થિતિ બહુ ઓછી હોય છે. દરેક જગ્યાએ એ ગુણવત્તા ધરાવતો સ્ટાફ મળી રહેતો હોય છે. તો જો ખર્ચ ઓછો આવી શકે, જ્યાં જમીનના ભાવ ઓછા હોય, ઓફિસની કિંમત ઓછી હોય, એનો ખર્ચ ઓછો હોય, એવી જગ્યાએ આપણે ઓફિસ લઈ શકીએ. અને તો બીજી ચાલુ મિલકતોની અંદર રોકાણ વધારે થઈ શકે, જેના દ્વારા આપણે વેચાણમાં વધારો કરી શકીએ. તો આ ગુણોત્તરોને આધારે આપણી આ સંચાલકીય આવડત પણ દેખાય છે અને સાથે સાથે આપણી એફિશિયન્સી પણ દેખાય છે. દેવાદાર ગુણોત્તરની જેવો જ આપણો લેણદાર ગુણોત્તરની વાત કરીએ. જેમ દેવાદાર ગુણોત્તરમાં આપણે સૂત્ર મૂક્યું હતું કે સરેરાશ દેવાદારો, એવી જ રીતે અહીંયા આગળ સરેરાશ લેણદારો. અને લેણદારોની વાત લઈએ તો દેવાદારની જેમ જ આપણે જેમ લેણી હુંડી ઉમેરી હતી તો અહીંયા આગળ દેવી હુંડી ઉમેરવાની થશે. એટલે કે લેણદાર પ્લસ દેવી હુંડી ભાગ્યા ઉધાર ખરીદ ગુણ્યા 365. એને પણ એ જ રીતે દિવસોમાં આપણને જવાબ મળશે. અહીં પણ બહુ ટૂંકમાં વાત કરી લઈએ, કારણ કે આપણે બીજા 1-2 ગુણોત્તરને પણ જરા જોવાના છે. તો આપણે એમ કહીશું કે ધારો કે આદર્શ ગુણોત્તર કરતાં આદર્શની વાત કરીએ છીએ ત્યારે કેવી રીતે લઈએ છીએ, બીજી કંપનીમાં કેટલો છે, આપણી હરીફોમાં કેટલો છે, સામાન્ય ઉદ્યોગોની અંદર કેટલો છે, અને ગ્લોબલાઇઝેશન પ્રમાણે વિશ્વમાં આ ગુણોત્તરનું આદર્શ માપ કેટલું છે તે. આના આધારે આ ગુણોત્તર આપણો વધારે હોય કે ઓછો હોય તો શું દર્શાવે છે તેમ કહેવાય. જેમ દેવાદાર ગુણોત્તરમાં આપણે કહીએ છીએ કે ઉઘરાણી કેટલા સમયમાં મળે છે, એમ લેણદાર ગુણોત્તરમાં એમ કહીએ છીએ કે આપણે ઉધાર ખરીદી કરી હોય તે ઉધાર ખરીદના નાણાં કેટલા સમયમાં આપણે પરત કરીએ છીએ તે આ ગુણોત્તર દર્શાવે છે. તમને કદાચ એમ થાય કે આપણે ઝડપથી પરત કરી દેતા હોઈએ તો આપણી આર્થિક સદ્ધરતા અથવા લિક્વિડિટી, તરલતા ખૂબ સારી છે એમ કહેવાય. આપણી પાસે તરલતા સારી છે માટે આપણે નાણાં ચૂકવી દઈએ છીએ, સારી સ્થિતિ છે એમ આપણે કહી શકીએ છીએ. પણ ઘણીવાર એવું પણ બને કે આપણે 2 કારણસર હોય, આપણે ઝડપથી નાણાં ચૂકવીએ છીએ. કદાચ એવું હોય કે કંપનીની શરત આપણી સાથે આ પ્રમાણે હોય કે તમારી પાસે, અમે તમને ત્યારે જ માલ આપીશું જો તમે 10 દિવસમાં નાણાં ચૂકવી દો.
બજારમાં પ્રથા 30 દિવસની હોય અને આપણે 10 દિવસમાં ચૂકવીએ છીએ, તો આપણે શા માટે વહેલા ચૂકવીએ છીએ? કાં તો આપણી પ્રતિષ્ઠા સારી ના હોય, અથવા આપણી પાસે બિનજરૂરી તરલ નાણું પડેલું છે, ચાલુ મિલકતોમાં નાણાં રોકાયેલા છે, અથવા ક્યારેક સાચું પણ હોય કે આપણે ઝડપથી નાણાં ચૂકવતા હોઈએ તો વટાવનો લાભ મળતો હોય. તો વટાવનો લાભ જે સર્વાંગી રીતે ગણતરી કરતાં આપણને નફાકારક બનતું હોય, તો આ ગુણોત્તર ઓછો હોય તો આપણી નફાકારકતા સારી દેખાશે, આપણી એફિશિયન્સી પણ સારી દેખાશે, તરલતા પણ સારી દેખાશે. પણ આ ગુણોત્તર એટલે વટાવનો લાભ ના મળતો હોય તો પછી આ ગુણોત્તર આદર્શ કરતાં ઓછો હોય તો આપણી આર્થિક સદ્ધરતા કે તરલતા સારી દેખાતી હોવા છતાં એનું નફાકારકતામાં રૂપાંતર થઈ શકશે નહીં. એટલે કે આપણે એનું નફાકારકતામાં રૂપાંતર કરવું હોય તો આને આદર્શ માપમાં લાવવાનું. આપણે પણ સામે એવું શરત મૂકવાની છે કે આ જ રીતે વેચાણ થાય, ખરીદ થાય અને એનું બીજે વધેલી તરલતા નફાકારક બીજે અન્ય નફાકારક રોકાણમાં કરી શકીએ. બીજું રિટર્ન ઓન એસેટ્સ, આપણી મિલકત ઉપર આગળનો ગુણોત્તર આપણે કહીએ રિટર્ન ઓફ એસેટ્સ, તો નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ, નફા કરવેરા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા કુલ મિલકત. આપણી જે કુલ મિલકતો રોકાયેલી છે એ કુલ મિલકત પર આપણને કેટલો નફો કે વળતર મળે છે તે આપણી નફાકારકતા દર્શાવે છે. આ નફાકારકતા આપણને આમ તો આપણી જે કુલ મિલકતો પર વળતર બીજી કંપનીઓની સરખામણીમાં કેવું છે તે વધારે અસરકારક છે. કારણ કે કુલ મિલકતો ખરીદવા માટે આપણે બે પ્રકારની મિલકત લીધી છે, માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. એટલે માલિકો તરીકે માત્ર એક જ ગુણોત્તર કામનો નથી, પણ બીજી કંપનીઓની સરખામણીમાં આપણને કેટલું વળતર મળે છે, કેટલું વળતર મળવું જોઈએ, બીજી કંપનીની વાત કરીએ છીએ એટલે આદર્શ કેટલો છે. ધારો કે આદર્શ વળતર દર મિલકત ઉપર 10% હોય તો આપણને 12% મળતું હોય તો આપણી સ્થિતિ સારી છે એમ કહેવાય. બેન્કો ધારો કે વ્યાજ તરીકે 10% વ્યાજ આપતી હોય, 10% વ્યાજ આપતી હોય અને આપણું કરવેરા પછીનું 15% વળતર મળતું હોય તો આપણે કહી શકીએ કે આપણને મળતું વળતર સારું છે. એ માટે આપણે કોઈપણ પ્રકારના ભંડોળનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ જે સૌથી વધુ અગત્યનું છે માલિકોની દ્રષ્ટિએ, રોકાયેલ મૂડી, કેપિટલ એમ્પ્લોયડ મતલબ રોકાયેલ મૂડી પર વળતર દર. રોકાયેલ મૂડી એટલે શું છે? તો આપણી મૂડીમાં માલિકીના ભંડોળો પ્લસ લાંબા ગાળાના ભંડોળો એટલે રોકાયેલી મૂડી આપણે કહીએ છીએ. ચાલુ એટલે કે ચાલુ દેવા આની અંદર આપણે ધ્યાનમાં લેતા નથી. તો ચોખ્ખો નફો ભાગ્યા રોકાયેલ મૂડી ગુણ્યા 100. માલિકી ભંડોળ લઈએ ત્યારે ફરીથી રિપીટ કરી દો આપણને, ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામતો માઇનસ અવાસ્તવિક મિલકત એટલે માલિકીના ભંડોળ, એની અંદર આપણે લાંબા ગાળાના દેવા કે લોન ભંડોળ ઉમેરીએ એટલે આપણને રોકાયેલી મૂડી મળશે. અને રોકાયેલ મૂડી પર ભાગ્યા ચોખ્ખો નફો, વ્યાજ અને કરવેરા પછીનો ભાગ્યા રોકાયેલ મૂડી ગુણ્યા 100 એટલે આ વળતર આપણને મળશે. અહીં તમે એક બાબત ધ્યાનમાં લીધું ઉપરના ગુણોત્તર કરતાં અહીં આગળ, તો આપણે વ્યાજ અને કરવેરા પછીનો નફો લઈએ છીએ પ્લસ રોકાયેલ મૂડીની અંદર લાંબા ગાળાના ભંડોળનું ધ્યાનમાં લઈએ છીએ. લાંબા ગાળાના માલિકીના ભંડોળ અને લાંબા ગાળાના ભંડોળ આપણે લાંબા ગાળાના દેવા આપણે ધ્યાનમાં લઈએ છીએ. એને કેટલું વળતર મળે છે? આ સૌથી અસરકારક વળતર છે આપણું. કારણ કે આપણે જે ઉછીના ભંડોળ લઈએ છીએ એ પણ નફાકારક હોવા જોઈએ. ઘણીવાર એવું થાય, એક સાદું ઉદાહરણ આપું છું આપને, કે આપણને વળતર 12% મળતું હોય વળતર, પછી આપણે ઉછીની મૂડી ઉપર 10% વળતર ચૂકવવું પડતું હોય, તો વધારાનું 2% વળતર જે વધ્યું છે આપણને એ આપણા માલિકોને જાય છે એમ આપણે કહીએ છીએ. પેલું જે વળતર મળે છે કુલ મળવું જોઈએ કે જે સરખામણીની દ્રષ્ટિએ જોઈએ છે. એટલે માલિકોને આ જે ગાળો વધારે હોય તો આપણા માલિકોને એટલું ઇક્વિટી શેર મૂડીને વધારે મળે છે, અનામતોમાં આપણે વધુ રોકાણ કરી શકીએ છીએ એમ આપણે કહી શકીએ. એટલે આ ગુણોત્તર જેમ વધુ તેમ આપણે ભવિષ્યની સલામતી પણ વધારે છે, ભવિષ્ય માટે પણ નવી યોજનાઓ દાખલ કરી શકીએ છીએ એમ આપણે કહી શકીએ. બીજા હવે બંનેને આધારે જે ગુણોત્તરો શોધી શકીએ છીએ દોસ્તો એ રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ, તો આ એ જ રીતનું છે કે ચોખ્ખો નફો કરવેરા પછીનો ભાગ્યા નેટ વર્થ આપણું ચોખ્ખું મૂડીરોકાણ. EPS ક્યારેક અગત્યનું હોય છે તો વ્યાજ અને કરવેરા પછીનું
તેમજ પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કર્યા પછીનો નફો ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા, એટલે એક શેર દીઠ આપણને કેટલી કમાણી મળે છે તે આપણે કહી શકીએ. તો કરવેરા પછીનો નફો જેમાંથી ડિવિડન્ડ આપણે બાદ કરીએ, નંબર ઓફ ઇક્વિટી શેર્સ, એટલે આપણને એક શેર પર કેટલો નફો મળે છે તે આપણે કહી શકીએ. તેના આધારે માલિકો એવું નક્કી કરી શકતા હોય છે કે શેર પર કેટલું ડિવિડન્ડ આપવું. ધારો કે આ એક શેર દીઠ 10 રૂપિયા વળતર ડિવિડન્ડ નફો મળતો હોય તો 8 રૂપિયા કે 7 રૂપિયા શેર દીઠ નફો ચૂકવી શકાય. ઘણીવાર વળતર દર ટકાની અંદર જ્યારે જોતા હોઈએ ત્યારે વધારે દેખાય, પણ કદાચ કંપનીની શેરની બજાર કિંમત વધારે ખૂબ ઓછી, ખૂબ વધારે હોય ત્યારે એ દેખાતો નફો એટલો વધારે હોતો નથી. ત્યારે એક શેર દીઠ નફો આપણને વધુ સારો સમજવામાં કામમાં આવી શકે છે. બીજું કવરેજ રેશિયો બહુ કામ નથી, આપણે ચર્ચા કરતા નથી બહુ. હવે એકાદ પાકાસુરાને આધારે કોઈ ઉદાહરણ લઈએ તો એમ આપણે જસ્ટ કે આ એક પાકું સરવૈયું તમને આપવામાં આવ્યું હોય, સાદું પાકું સરવૈયું છે, તો આની નેટ વર્થ આપણી કેટલી છે, તો આપણે નેટ વર્થ કહેતા હોઈએ ચોખ્ખું મૂડી રોકાણ, તો મૂડી અને રિઝર્વ 180 કેપિટલ છે, રિઝર્વ બસ 20 છે એટલે કે 200 થાય. અવાસ્તવિક મિલકત હોત મિલકતો બાજુ તો આપણે એ બાદ કરત. ટેન્જિબલ કુલ દ્રશ્ય મિલકતો કેટલી છે, તો કુલ મિલકતો 800 હોય, એમાં પાઘડી અદ્રશ્ય મિલકત છે, નેટ વર્થ આપણું 200 છે, 200ની અંદરથી આપણે પાઘડી બાદ કરી દઈએ તો આપણું નેટ વર્થ અદ્રશ્ય મિલકત બાદ કરીએ એટલે નેટ વર્થ 150 આવે. આઉટસાઇડર લાયબિલિટીઝ કેટલી થાય, તો લાંબા ગાળાના દેવા અને ચાલુ દેવા એટલે આઉટસાઇડર લાયબિલિટીઝ કહેવાય. તો ટર્મ લોન્સ, બેંક ક્રેશ ક્રેડિટર્સ અને પ્રોવિઝન્સ આ આપણા લાંબા ગાળાના દેવા છે એટલે કુલ 600 થયા એમ આપણે કહી શકીએ. નેટ વર્કિંગ કેપિટલની ચર્ચા કરીએ આપણે તો કરંટ એસેટ્સ માઇનસ કરંટ લાયબિલિટીઝ એટલે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. ચાલુ મિલકતોની અંદર આપણે સ્ટોક, રોકડ, લેણી હુંડી વગેરેનો સમાવેશ કરીએ છીએ તો તે થાય. કરંટ રેશિયો તો ચર્ચા કરી છે આપણે. તો આ બધું દોસ્તો રેશિયોની આપણે બાબતની ચર્ચા કરી શક્યા છીએ. અહીં એક બાબત આપ સૌને કહી દઈએ કે જે કંઈ આ સંધાન દ્વારા આપણે વાત કરીએ છીએ, સંધાન દ્વારા આપણે જે રજૂઆત કરીએ છીએ અહીંયા આગળ, તે એક તમને સૂચક માર્ગદર્શન તરીકે હોય છે. આના આધારે તમારે વધારે અભ્યાસ જાતે કરવાનો થાય એ તમે કરો, અને જો તમને એમાંથી જરૂરત લાગે કંઈ પૂછવાની તો તમે મારા મેલ આઈડી પર પ્રશ્ન પૂછી શકો છો. મારો મેલ આઈડી લખી લો, rksahar@gmail.com, અને હું આપને